વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારમાં આવતા મકરપુરા પોલીસ સ્ટેશન તેમજ વાડી પોલીસ સ્ટેશન વિસ્તારની તરસાલી હાઈવે ચેકપોસ્ટ અને પ્રતાપનગર એન્ટ્રી આઉટ ચેકપોસ્ટ નજીક પોલીસ તંત્ર દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અભિયાન હાથ ધરાયું। 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં પોલીસ હાઈ એલર્ટ પર કાર્યરત છે। જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા કડક કાર્યવાહી અમલમાં મુકાઈ છે। નશાની હાલતમાં વાહન હંકારનાર અને જનહિતને જોખમમાં મૂકનાર તત્વો સામે વિગતો સાથે તપાસ કરવામાં આવી છે, જેમાં વાહનોના દસ્તાવેજ, નંબર પ્લેટ, બ્લેક ફિલ્ડ તથા સલામતી સંબંધિત નિયમોની ખાસ તપાસ કરાઈ છે। નશામાં ડ્રાઇવિંગ કરતા ઝડપાયેલ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી સાથે વાહનો ડિટેક્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। શહેરના અનિચ્છનીય તત્વો સક્રિય ન બને તે માટે પોલીસ દળ દ્વારા સતત પેટ્રોલિંગ તથા બંદોબસ્ત જાળવ્યો છે। પોલીસ તંત્રએ જનતાને અપીલ કરી છે કે નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્વક અને સતર્કતાપૂર્વક કરે, નશા કરીને વાહન ચલાવવું ટાળે અને કાયદાનું પાલન કરે, જેથી જાહેર સુરક્ષા અને શાંતિ જાળવી શકાય। વાડી પોલીસ સ્ટેશનના તમામ કર્મી તમામ ગાડીને ચેક કરી રહ્યા છે। ગાડીઓમાં તેની સાથે રહેલો સામાન કે ગાડીમાં રહેલું કોઈ નશીલો પદાર્થ, જેવું કે ખાસ હમણાં ચાલી રહ્યું છે 31ની રાત, 31ની તૈયારીઓને લઈને લોકો નશીલા પદાર્થ કરીને બહાર નીકળતા હોય છે। આપણી સાથે ગામિત સર છે, વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી ઝોનના અભિષેક ગુપ્તા બી અહીંયા હાજર રહ્યા છે। આપણે વાત કરવાની કોશિશ કરીશું કે અભિષેક ગુપ્તા સર ઝોન 3ના। જી સર, કે હાલ આપણે 31ની તૈયારી લઈને સમગ્ર પોલીસ સ્ટાફ ચેકિંગ કરી રહ્યું છે, શું કહેશો તેના વિશે કે પબ્લિકે ડ્રિંક કરીને રોડ પર નીકળવું જોઈએ, યોગ્ય છે કે અયોગ્ય છે? આગામી જે 31 ડિસેમ્બર 2025 અને ત્યારબાદ જે નવું વર્ષ આવનારું છે, એ નવા વર્ષના સ્વાગતની ઉજવણી વડોદરા શહેરના નાગરિકો બહુ શાંતિપૂર્ણ માહોલમાં કરી શકે તે માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીની આગેવાનીમાં ગઈકાલે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલની રાત્રે પણ સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ જેમ આપ જોઈ શકો છો તેમ શહેરના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ વિસ્તારમાં ટીમો બનાવીને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધી ઝોન 3 પોલીસ સ્ટેશન ઝોન 3ના 5 પોલીસ સ્ટેશનમાં કુલ 12થી વધુ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરી દેવામાં આવ્યા છે। તો વડોદરામાં અત્યારે હાલમાં તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। એ સિવાય જેટલા પણ 4 રસ્તા અને વગેરે નાકા છે તે જગ્યાએ પણ વાહન ચેકિંગ અત્યારે હાલમાં ચાલુ છે અને જે કોઈ પણ 2 વ્હીલર 4 વ્હીલર ડ્રિંક કરીને જે વ્હીકલ ચલાવતા હોય તો તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, આશરે વડોદરા ખાતે કેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ નોંધાયા હશે અંદાજે? ઝોન 3માં અત્યારે કુલ 12થી વધારે કેસ નોંધાઈ ગયા છે। કુલનો આંકડો અત્યારે ટોટલ કરવા જઈએ તો અંદાજિત 40 આસપાસનો આંકડો જે રિસેન્ટલી થોડી વાર પહેલાં મારે જે વાત થઈ હતી કંટ્રોલમાં, તે પણ 40 આસપાસના કેસો અત્યારે છેલ્લા 2 કલાકમાં નોંધાયા છે અને હજુ કાઉન્ટિંગ ચાલુ છે। 31ની ઉજવણીમાં લઈને યુવા પેઢી જે આ નશીલા પદાર્થ લઈને જે ઉજવણી કરે છે, નવા વર્ષને આવકારે છે, તો શું આ યોગ્ય છે કે તેઓ આ પગલાં લે ના લે, સલામતીને લઈને કામ કરે, ઉજવણી કરે પણ નશીલા પદાર્થ સાથે ના કરે? બિલકુલ, ઉજવણી કરવી એનો કોઈ મતલબ એવો નથી કે આપણે કોઈ ડ્રિંક કરીને કે ડ્રગ્સનો ઉપયોગ કરીને ઉજવણી કરવી। ઉજવણી માટે બીજા અન્ય પણ રીત છે, તમારા ફેમિલી સાથે તમે સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ ડ્રિંક કરીને કે કોઈ પણ પ્રકારનો નશો કરીને જ્યારે વાહન ચલાવે છે ત્યારે તે અન્ય કોઈ નાગરિક, અન્ય પરિવાર અને પોતાના પરિવાર તમામ માટે એક મુશ્કેલી ઊભો કરતો હોય છે। તો મારી સમગ્ર યુવા પેઢી અને જે લોકો ઉજવણી કરવાના છે તેમને મારે નમ્ર અનુરોધ છે કે શાંતિપૂર્ણ માહોલમાં તમે અને તમારા ફેમિલી સાથે સેલિબ્રેટ કરો અને તમારા સેલિબ્રેશનથી અન્ય કોઈને નુકસાન ન થાય તેનું તમે ખાસ ધ્યાન રાખશો।